સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 2 ચલને અલગ કરવા માટે પ્રથમ પગલું કહો અને પછીનો ઉકેલ શોધો। પહેલો દાખલો છે a બરાબર 3l બરાબર 42। હવે આપણે શું કરવાનું છે, ચલને અલગ કરવો પડે તો l ની સાથે 3 શેમાં છે, ગુણાકારમાં। તો ગુણાકારનો વિરોધી શું થશે, ભાગાકાર। તો 3l એમના, તો 3l સાથે 3 ગુણાકારમાં છે તો આપણે એને શીલો કરવા પડે, ભાગાકારમાં, બરાબર 42। હવે ડાબી બાજુ આપણે 3 વડે ભાંગીએ તો જમણી બાજુ એને 3 વડે ભાંગવા પડે। હવે આ 3 3 ઉડી જશે તો l બરાબર શું થશે, 42 ભાગ્યા 3। હવે 14 તેરી કેટલા થશે, 42। તો l બરાબર આપણે કેટલા મળ્યા, 14। તો 14 ઈ શું થયો આપણો ઉકેલ। તો શું થયો ઉકેલ। હવે ચકાસી લઈએ તો 3l બરાબર 42। હવે 3l ની કિંમત આપણે કેટલી મળી છે, 14 બરાબર 42। તો 14 તેરી 42। તો શું થયું, ડાબા બરાબર જબા। રેડી। હવે દાખલા નંબર 2, દાખલા નંબર 2 શું કીધું છે, b છેદમાં 2 બરાબર 6। તો b આરે 2 શેમાં છે, ભાગાકારમાં, તો એનો વિરોધી શું થશે, ગુણાકાર। તો b ભાગ્યા 2, તો એને ગુણ્યા કેટલા કરવા પડે, જેટલા વડે ભાગ્યા છે એટલા જ વડે ગુણાકાર, ગુણ્યા 2 બરાબર 6। અહીંયા 2 વડે ગુણ્યા તો જમણી બાજુ પણ આપણે 2 વડે ગુણવાના। હવે આ 2 2 નીકળી ગયા તો b બરાબર શું થશે, 6 દુ 12। તો b બરાબર 12 શું થશે ઉકેલ। હવે ચકાસી લઈએ તો b બાય 2 છેદમાં 6। હવે b ની જગ્યાએ આપણે કેટલા મૂકશું, 12 મૂકશું। તો 12 ભાગ્યા 2 બરાબર 6। તો 2 6 12। તો બંને બાજુ શું થઈ ગયું, 6 બરાબર 6। તો ડાબા બરાબર જબા। હવે દર વખતે આપણે ચકાસણી કરશું નહીં, આપણે ડાયરેક્ટ ઉકેલ સુધી કરશું। હવે દાખલા નંબર c, એમાં શું કીધું છે, p ના છેદમાં 7 બરાબર 4। તો p ને કેટલા વડે ભાગ્યા છે, 7 વડે। તો ભાગાકારનો વિરોધી શું થશે, ગુણાકાર। તો p છેદમાં 7 ગુણ્યા 7। હવે ડાબી બાજુ 7 વડે ગુણ્યા તો જમણી બાજુ 7 વડે ગુણવાના। તો 7 7 વયા ગયા તો p બરાબર કેટલા થશે, 28। તો એ આપણો શું થયો, ઉકેલ થયો, બરાબર। હવે દાખલા નંબર a b c, દાખલા નંબર d। તો દાખલા નંબર d માં શું કીધું છે આપણને, 4x બરાબર 25। તો 4x બરાબર 25। હવે x સાથે 4 શેમાં છે, ગુણાકારમાં। તો ગુણાકારનો વિરોધી ભાગાકાર। તો 4 વડે આપણે શું કરશું, ભાગાકાર કરશું, બરાબર 25। હવે નીચે 4 વડે ભાંગ્યા તો અહીં 4 વડે આપણે ભાંગવા પડે। તો 4 4 વયા જાય તો x બરાબર 25 ના છેદમાં 4। તો આ શું થયું, આપણો ઉકેલ થઈ ગયો। હવે ડી પછી ઈ દાખલો, ઈ દાખલામાં આપણે શું કીધું છે, 8y બરાબર 36। તો 8y બરાબર 36। તો આ y સાથે 8 શેમાં છે, ગુણાકારમાં। તો ગુણાકારમાં વિરુદ્ધાર્થી ભાગાકાર એટલે 8 વડે આપણે એને ભાંગવાના, બરાબર 36 ના છેદમાં 8 થશે। તો 8 8 વયા ગયા તો y બરાબર, હવે 36 છે તો આપણે આવું લખીએ કે 4 9 36 અને 8 ની જગ્યાએ 4 દુ 8। રેડી। તો આ 4 4 વયા ગયા તો શું, y બરાબર શું મળ્યું આપણે, 9 ના છેદમાં 2। તો આ આપણો શું થશે, ઉકેલ થયો। ઈ પછી આપણે f જોઈએ। તો f માં શું કીધું છે આપણને, z ના છેદમાં 3 બરાબર 5 ના છેદમાં 4। તો z ના છેદમાં 3 બરાબર 5 ના છેદમાં 4। હવે z ના છેદમાં 3, તો z સાથે 3 શેમાં છે, ભાગાકારમાં। તો આપણે બીજું એનું વિરુદ્ધાર્થી શું થશે, ગુણાકાર। તો આપણે 3 વડે ગુણશું। હવે ડાબી બાજુ 3 વડે ગુણ્યા તો જમણી બાજુ પાસે આપણે 3 વડે ગુણવાના, બંને બાજુ સરખા વડે ગુણવાના। હવે z ના છેદમાં 3 એટલે શું થશે, આ 3 3 વયા ગયા તો z બરાબર આપણે શું મળ્યું, 5 તેરી 15 છેદમાં 4। તો આ શું થયું, આપણો ઉકેલ થયો। આ સિવાય આપણે આવું પણ લખીએ, બંને બાજુ કેટલા વડે ગુણ્યા, આપણે 3 વડે ગુણતા। આ જ રીતે આપણે ઈ દાખલામાં શું લખીએ, આપણે બંને બાજુ કેટલા વડે ભાંગ્યા, 8 વડે। તો બંને બાજુ કેટલા વડે ભાંગતા, બંને બાજુ 8 વડે ભાંગતા। આ રીતે આપણે ડી દાખલામાં શું કર્યું છે, બંને બાજુ 4 વડે ભાંગ્યા। તો બંને બાજુ 4 વડે ભાંગતા।
આ સિવાય દાખલા સીમાં શું કર્યું હતું આપણે બંને બાજુ 7 વડે ગુણ્યા હતા, તો બંને બાજુ 7 વડે ગુણતા. આ સિવાય બી દાખલામાં આપણે શું કર્યું હતું બંને બાજુ 2 વડે ગુણતા, તો આપણે શું લખીએ બંને બાજુ 2 વડે ગુણતા. અને દાખલા એમાં શું કર્યું હતું આપણે બંને બાજુ કેટલા વડે ભાંગ્યા હતા 3 વડે, તો બંને બાજુ 3 વડે ભાંગતા. રેડી? તો આપણે છેલ્લે ક્યાં સુધી પહોંચ્યા? એફ સુધી. એફ પછી શું છે? જી. જી દાખલામાં શું કીધું? એના છેદમાં 5 બરાબર 7 છેદમાં 15. તો જી દાખલો એના છેદમાં 5 બરાબર 7 છેદમાં 15. તો હવે આપણે જી દાખલો કરશું. જી દાખલાની રકમ એના છેદમાં 5 બરાબર 7 છેદમાં 15. તો એ વડે એને કેટલા વડે ભાંગ્યા છે? 5 વડે. તો એનું વિરુદ્ધ શું થશે? ગુણ્યા. તો એ છેદમાં 5 ગુણ્યા કેટલા કરશું? 5 બરાબર 7 છેદમાં 15. આ બાજુ 5 વડે ગુણ્યા તો સામેની સાઈડે 5 વડે ગુણવા પડે. તો 5 5 ગયા, તો એ બરાબર. હવે 5 તેરી કેટલા થશે? 15. તો શું વધ્યું? 5 તેરી 15 એટલે 5 5 નીકળી ગયા, તો શું વધ્યું? 7 છેદમાં 3. તો આ આપણો શું થયો? ઉકેલ. અને બંને બાજુ આપણે કેટલા વડે ગુણ્યા? 5 વડે. તો આ લખી નાખવાનું બંને બાજુ 5 વડે ગુણતા. રેડી? હવે જી પછી શું આવશે? એના પછીનો દાખલો જી પછી એચ દાખલો. એચ બરાબર 20t બરાબર -10. આ રીતે દાખલો આપ્યો છે. તો 20t, તો 20 t સાથે 20 શેમાં છે? ગુણાકારમાં. તો એનું વિરુદ્ધ શું થશે? ભાંગાકાર. તો 20 વડે આપણે શું કરવા પડશે? ભાંગવા પડશે. તો આ બાજુ -10. તો આ બાજુ 20 વડે ભાંગ્યા, તો ઓલી બાજુ આપણે 20 વડે ભાંગવા પડે. તો 20 20 ગયા. તો ટી બરાબર આ શૂન્ય ગયું, આ શૂન્ય ગયું. જવાબ શું આવ્યો? -1/2. તો એ શું થયું આપણો ઉકેલ. અને આપણે કેટલા વડે ભાંગ્યા છે? 20 વડે. તો બંને બાજુ 20 વડે ભાંગતા. સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 3. ચલને અલગ કરવાના પગલાં કહો અને પછી ઉકેલ શોધો. તો મિત્રો અમારી ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો પ્લીઝ, અને લાઇક કરજો. દાખલા નંબર 1 3n - 2 બરાબર 46. તો આનો આપણે પહેલાં શું કરશું? ચલને અલગ કરશું. તો 3n - 2, આ -2 છે તો એની વિરુદ્ધ શું થશે? +2. તો 3n - 2 વત્તા 2 બરાબર 47. હવે આ બાજુ +2 કર્યા તો ઓલી બાજુ આપણે +2 કરવા પડે. હવે 3n - 2 +2, તો માઇનસ પ્લસ માઇનસ એટલે 2 2 નીકળી જશે. તો 3n બરાબર 47 + 2 એટલે કેટલા થયા? 48. તો પ્રથમ પગલું આપણું શું હતું? પ્રથમ પગલું બંને બાજુ આપણે કેટલા ઉમેર્યા? બંને બાજુ +2 ઉમેરતા. તો બંને બાજુ આપણે કેટલા મેળવ્યા? +2. હવે ત્યાર પછી આનો આપણે ઉકેલ મેળવવાનો છે. તો 3n બરાબર 48. હવે n સાથે 3 ગુણાકારમાં છે તો એનો વિરુદ્ધ શું થશે? ભાંગાકાર. તો આપણે શું કરવું પડે? 3 વડે ભાંગવા પડે. 3 વડે શું કરવા પડે? ભાંગવા પડે. હવે 3 3 શું થશે? નીકળી જશે. અને અહીંયા આપણે આવું લખીએ કે 16 × 3. તો આ 3 ગયા, આ 3 ગયા. તો n બરાબર આપણે શું મળ્યું? 16 મળ્યું. તો ઉકેલ આપણો 16 મળ્યો. હવે બીજું પગલું શું થયું આપણું? બીજું પગલું બરાબર બંને બાજુ આપણે કેટલા વડે ભાંગ્યા? 3 વડે. તો બંને બાજુ 3 વડે ભાંગતા. બંને બાજુ કેટલા વડે ભાંગ્યા આપણે? 3 વડે ભાંગતા. રેડી? તો ઉકેલ આપણે કેટલો મળ્યો? n બરાબર 16. હવે ત્યાર પછી દાખલા નંબર 2 શું આપ્યો છે? 5m + 7 બરાબર 17. તો દાખલા નંબર 2 5m + 7 બરાબર 17. તો આનું આપણે પહેલાં શું કરશું? ચલને અલગ કરશું. તો ચલ સાથે આ પ્લસ સાથે, તો એની વિરુદ્ધ શું થશે? -7. 5m + 7 -7. હવે ડાબી બાજુ આપણે -7 કર્યું તો બરાબરની ઓલી બાજુ પણ આપણે શું કરવું પડે? -7. હવે
+7 -7 એટલે આ બેની બાદબાકી એટલે આ શું થઈ જશે 0. તો 5m બરાબર માંથી 7 કાઢશો એટલે કેટલા મળશે 10 મળશે. રાઈટ. તો પ્રથમ પગલું આપણું શું હતું? પ્રથમ પગલું બંને બાજુ 7 વડે બાદ કરતા. શું લખશું? બંને બાજુ 7 વડે બાદ કરતા. હવે આનો ઉકેલ મેળવશું. તો 5m બરાબર 10. હવે m સાથે 5 શેમાં છે? ગુણાકારમાં. તો એ ક્યાં જશે? ભાગાકારમાં. તો 5m ગુણાકારનો વિરુદ્ધ ભાગાકાર એટલે 5 વડે ભાંગશું. હવે આ બાજુ 5 વડે ભાંગ્યા તો બરાબરની ઓલી બાજુ જમણી બાજુ પણ આપણે 5 વડે ભાંગવા પડે. હવે આ 5 5 વયા ગયા. હવે 5 દુ 10. તો ઉકેલ આપણે શું મેળવ્યો? m બરાબર 2. તો આ શું થયું? આપણો ઉકેલ થયું. અને બીજું પગલું આપણે શું કર્યું? બંને બાજુ કેટલા વડે ભાંગ્યા? 5 વડે. તો બીજું પગલું બરાબર બંને બાજુ કેટલા વડે ભાંગતા? 5 વડે ભાંગતા. બંને બાજુ કેટલા વડે ભાંગ્યા? આપણે 5 વડે ભાંગ્યા. હવે દાખલા નંબર સી. તો એમાં શું કીધું? 20p/3 બરાબર 40. તો 20p/3 બરાબર 40. હવે 3 શેમાં છે? ભાગાકારમાં. તો ભાગાકારનો વિરુદ્ધ શું થશે? ગુણાકારમાં. તો 20p × 3/3 બરાબર 40. હવે આ બાજુ આપણે 3 વડે ગુણ્યા તો આ બાજુ આપણે કેટલા વડે પણ ગુણવા પડે? 3 વડે ગુણવા પડે. તો આ 3 3 ગયા. તો 20p બરાબર આપણે કેટલા મળ્યા? 4 તેરી 12. અને આ મીંડું તો આપને મળ્યું. તો પ્રથમ પગલું આપણું શું થયું? પ્રથમ પગલું બરાબર શું કરું? આપણે બંને બાજુ 3 વડે ગુણતા. બંને બાજુ 3 વડે ગુણતા. બંને બાજુ કેટલા વડે ગુણ્યા? 3 વડે. હવે આપણે આનો ઉકેલ મેળવવા માટે બીજું પગલું. તો 20p બરાબર 120. તો p સાથે 20 શેમાં છે? ગુણાકારમાં. એનું વિરુદ્ધ શું થશે? ભાગાકાર. તો આપણે શું કરવું પડે? 20 વડે ભાગાકાર કરવા પડે. 120/20. તો હવે આ 20 ગયા, આ 20 ગયા. હવે આની જગ્યાએ આ મીંડું ગયું, આ મીંડું ગયું. હવે 2 6 કેટલા થશે? 12. તો p બરાબર ઉકેલ આપણે શું મેળવ? p બરાબર 6. આ આપણે શું મેળવ? ઉકેલ મળે. તો આપણે અહીં શું લખશું? બીજું પગલું બરાબર આપણે શું કર્યું? બંને બાજુ 20 વડે ભાંગ્યા. તો બંને બાજુ 20 વડે ભાંગતા. 20 વડે શું કર્યું? આપણે ભાંગતા. હવે સી થયું. હવે આપણે શું કરશું? એની પછી સી પછી આપણો છેલ્લો દાખલો શું છે? ડી. ડીમાં આપણે શું કીધું? 3p/10 બરાબર 6. તો આમાં શું કરશું? 10 પેલા ચલને અલગ કરશું. 10 શેમાં છે? ભાગાકારમાં. તો એની વિરુદ્ધ શું થશે? ગુણાકાર. 3p/10 ગુણ્યા કેટલા થશે? 10 બરાબર 6. આ બાજુ 10 વડે ગુણ્યા તો ઓલી બાજુ આપણે 10 વડે ગુણવા પડે. હવે આ 10 ગયા, આ 10 ગયા. તો 3p બરાબર 6 દાન કેટલા થશે? 60 થશે. તો પ્રથમ પગલું આપણું શું થયું? પ્રથમ પગલું બંને બાજુ આપણે કેટલા વડે ગુણ્યા? 10 વડે. તો બંને બાજુ 10 વડે ગુણતા. રેડી. હવે આપણે શું કરશું? આમાં ઉકેલ મેળવવાનો. તો 3p બરાબર 60. તો p આરે 3 શેમાં છે? ગુણાકારમાં. હવે આપણે શું કરવું પડે? ભાગાકારમાં. તો 3p/3. આ બાજુ 3 વડે ભાંગ્યું તો સામે આપણે કેટલા વડે ભાંગવા પડે? 3 વડે. આ 3 ગયા, આ 3 ગયા. હવે 20 તેરી કેટલા થશે? 60. તો p બરાબર આપણે શું મળ્યું? p બરાબર 20. તો બીજું પગલું આ p બરાબર 20 શું થયું? આપણો ઉકેલ થયો. તો બીજું પગલું શું થશે? બંને બાજુ 20 વડે ગુણતા. બંને બાજુ 20 વડે ગુણતા.